Damn. Yeah. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ લાઈફ કેપ્ચર્ડ વિથ ફેમિલીમાં. આદિત્યના આશ્રમની મુલાકાત લીધા પછી અમે લોકો ગયા હતા જામવંતની ગુફા જોવા માટે. આ જામવંતની ગુફા જોવા માટે અમે આદિત્યણાથી 2 ગાડી લઈને નીકળ્યા હતા, જેમાં અમે મારા પરિવાર સાથે ગયા હતા. આ જે જામવંતની ગુફા છે એ પોરબંદર જિલ્લામાં આવેલી છે. આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવથી 5 કિલોમીટરના અંતરે આદિત્યણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. તો અહીંયાથી આપણે જઈશું જામવંતની ગુફામાં. હવે જામવંત નામના રીચ પરથી આ ગુફાનું નામ જામવંતની ગુફા પડ્યું છે. જાંબુવન એ ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલિંગની સ્થાપના કરી હતી. તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ એ મુખ્ય છે. તેના પર કુદરતી રીતે જ જલાભિષેક થાય છે. તો ક્યાં આવી મોક્ષ? ગુફાની મુલાકાત લેવા માટે અહીંયા પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તમે 10-10, 15-15 લોકોની ટીમમાં અંદર જઈ શકો છો. હવે તમે અંદર અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ આ શિવલિંગો આવેલા છે અને આ શિવલિંગ છે એ સ્વયંભૂ છે. પાણીના ટીપા ટપકવાથી આપોઆપ આ શિવલિંગ બંધાય છે. તેની પાછળની એક દંતકથા એવી છે કે જાંબુવનને 108 શિવલિંગની પૂજા કરવી હતી. એક રાતમાં આટલી સંખ્યામાં શિવલિંગ ન થતાં જાંબુવન એક ધ્યાનમાં બેઠા, જેથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતા પાણીના ટીપાથી શિવલિંગ બનશે. બસ ત્યારથી જ અહીંયા ઉપરથી જે પાણીના ટીપા ટપકે છે તેમાંથી શિવલિંગ બને છે. જામવંતની ગુફા એક એવી ગુફા છે કે જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજે ત્યાં રહેલા છે. હવે અહીંયા કેટલાક લોકોનું એવું માનવું છે કે આ જે રસ્તો જઈ રહ્યો છે તે એક રસ્તો કૃષ્ણનગરી દ્વારકા તરફ જાય છે અને બીજો રસ્તો છે તે જુનાગઢ તરફ જાય છે. આ ઉપરાંત આ ગુફા વિશે એવું પણ એક કહેવાય છે કે અહીંયા એક સફેદ નાગ છે કે જેની પાસે મણી છે. રામાયણ કાળમાં આ ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંત વચ્ચે 27 દિવસ સુધી મણી માટે ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાની અહીં માન્યતા છે. આ યુદ્ધ બાદ જાંબુવને પોતાની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રી કૃષ્ણને કન્યાદાનમાં આપી હતી. જામવંત ગુફા સમગ્ર ભારતમાં એકમાત્ર એવી ગુફા છે કે જેમાં રુદ્રાક્ષ શિવલિંગ છે. આ ગુફામાં રુદ્રાક્ષ શિવલિંગની સ્થાપના કરીને જામવંતજીએ વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી હતી. આજે પણ આ શિવલિંગ આ ગુફામાં બિરાજમાન છે અને આજે પણ ભક્તો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ ગુફાની અંદર તમે આવો એટલે તમને અહીંયા એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ સાથે જ અહીંયા એક અલગ જ ઠંડકનો અહેસાસ થાય છે. કહેવાય છે કે આ ગુફા 6000 વર્ષથી પણ વધુ જૂની છે. આ ગુફા સાથે જોડાયેલી એક માન્યતા એ પણ છે કે અહીંયા અબજોનો ખજાનો દટાયેલો છે. તો તમને આ જામવંતની ગુફા કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે પણ પોરબંદરથી પસાર થતા હો અને જામવંતની ગુફા જોવાની ઈચ્છા હોય તો તમે આ જામવંતની ગુફાની મુલાકાત ચોક્કસથી લેજો, કારણ કે અહીંયા તમે આવશો એટલે તમને ખૂબ મજા આવશે. હવે આ જામવંતની ગુફા સુધી તમે કેવી રીતે પહોંચી શકશો? તો તમારે પોરબંદર પહોંચવું પડશે. પોરબંદર પહોંચવા માટે તમે જે તે શહેરથી બસ અથવા તો ટ્રેન દ્વારા પહોંચી શકો છો. અને પોરબંદરથી આ ગુફા પહોંચવા માટે તમને અહીંયાથી ખાનગી અથવા તો સરકારી બંને પ્રકારના વાહનો મળી જશે, જેની મદદથી તમે આ જામવંતની ગુફા સુધી પહોંચી શકશો. અમને તો આ ગુફા જોવાની ખૂબ જ મજા આવી, કારણ કે અહીંયા અમે ફેમિલી સાથે ગયા હતા. ફરી નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. Damn. Yeah.